વાહ ભાઈ વાહ. ગાઈસ જો બધો લાકડો લીધો છે, જોઈ લે શક કમળ. હાય હાય શું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો બ્લોગ ડાયરેક્ટ ચાલુ કરીએ છીએ જમણવારથી. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જો મસ્ત છાસ વાળું શાક, રીંગણનું કોરું શાક, રીંગણનું બાજરીના બાટિયા અને મપડી પાસે એની મમ્મીએ તો દિલવાળો રોટલો બનાવ્યો છે તો ખરા. એ સ્પેશિયલ તમારા માટે. એ મારા મમ્મીનું દિલ છે. આઈ લવ યુ માય બાજરી બાટિયા. ખરું. બાકી રોટલા તો ખતરનાક બન્યા ને બધા, કડક કડક મસ્ત. હું ઢાંપવાણી વળી ગઈ છે, બાજરી રોટલા ખાતા અહીંયા ને દૂધ હાથી લેવાનો બહુ મજા આવે. ચલો ગાઈસ ખાઈ લઈએ તાને. બસ હે ને રોટલા બાટિયા ભજીયા. તો ગાઈસ આજ તો મારા ભાઈ ખેતરમાં જઈને મસ્ત ખાવાનું બનાવવાનું છે. તો લેડો બાઇક પર જઈએ ખેતરમાં અને તો તેને બધું બનાવીએ. બાકી ગાડી જો આપણે ઘેર મસ્ત મૂકી છે ત્યાં બધું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને મારા ભાઈ જુઓ હાર્દિકભાઈ બધો સામાન લઈને તો જ હોય છે લોકેશન પર અને હું જાઉં પપ્પાના જોડે. આ ખેતરમાં પોણી વારવાનું કામકાજ ચાલુ છે. જૂનું ટાટર અમારે જો આ જૂની પેટી છે એ બધું ખખરી ગયું છે ને ભાઈ. તો મિત્રો જોઈ લો મારા પપ્પા તો મસ્ત એકદમ બઢિયા ગરમા ગરમ ચાય પીવું છે. અરે પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મેં કીધું મારા પપ્પા ખેતરમાં પોણી વારે છે તો આપણે ખેતરમાં જઈએ અને મસ્ત બનાવીએ મેથીના ભજીયા. એટલે પોણીએ વરાય અને હાથે હાથે નાસ્તો એ થાય. બાકી જુઓ મારા મમ્મી એડવાન્સમાં આવી ગઈ હતી મારા પપ્પાનું ચા લઈને. એટલે જુઓ તો છે ને બધો લાકડો ભેગો કરે છે ભજીયો બનાવવા માટે. રેડી ને અમે પેલા ખેતરમાં તો પોણી વરાઈ ગયું છે પણ આ નેચરવાળા ખેતરમાં ચાલુ છે. આ જુઓ મેથીના ભજીયા પર મને એક ડાયલોગ યાદ આવ્યો છે, જો કે મેં ડાયલોગ બનાવ્યો છે. ભજીયા ખા કે ના કરેગા તું કજિયા, હે મેથીના ભજીયા ખા કે ના કરેગા તું કજિયા. કેવો લાગે ડાયલોગ કોમેન્ટ કરો. નહીં કરો કોમેન્ટ? ચાલશે ચલો તા કરજો લે. આ ખેતરમાં પોણી ચાલુ છે પણ આ ખેતરમાંથી છે ને નીચેવાળા ખેતરમાં પોણી જાય છે, દેખાય? ઓનું કારણ મારા ભાઈ એક જ છે, ઉંદરોની બોલ. એટલે આ ખેતરમાં છે ને ઘણા બધા ઉંદરો અહીં. હાર્દિકભાઈ બનાવી દીધું છે એકદમ દેશી ચૂલો. જોઈ લો આ એરિયો ચૂલો છે, બેટી ફોલી દો છે અને પાછળ એક પથ્થર મળ્યો છે. પથ્થર ના મળે બધા હારી? પથ્થર નહીં મળે યાર. વાંધો નહીં. દર વખતે આપણે એક ભૂલ થતી હતી અને મારા ભાઈ આ વખતે ફાઇનલી આપણે એ ભૂલમાં સુધારો કરી નાખ્યો છે. ભૂલ મારા ભાઈ એ થતી હતી કે આપણે ચટ્ટાઈ ભૂલી જતા હતા. કીધું આ ચટ્ટાઈ મસ્ત લાવી દીધી છે અને આખી આખો થેલો લાવ્યા છીએ. આમાં બધો સામાન છે. તો લેડો બધો સામાન બહાર કાઢી લઈએ. ઘેરથી લાવ્યા છીએ બેસન, જો મેથી ઘેરથી કટ કરીને લાવી દીધી છે, મરચો લાવી દીધો છે. તો લેડો તાન લોટ એકદમ તૈયાર કરી દઈએ ભજીયા બનાવવા માટેનો. મમ્મી પણ આવી ગયો છે અને આજે ભજીયા મમ્મી બનાવવાના છે. જોઈ લો પાછળ. મમ્મી રેડી ને? બાકી જુઓ તમને થોડુંક લોકેશન બતાવીએ દૂરથી. મજા જ મારા ભાઈ કંઈક અલગ જ આવે. એ ખેતરમાં બાજુમાં નદી હોય અને નદીના કિનારે જે બનાવવાનું હોય ને જમણવાનું બહુ મજા આવી જાય. આ બાજુ જુઓ કમ્પ્લીટ આગે લાગી ગઈ છે. હાઉ ચલો ભાઈ બેસનમાં પાણી રેડ દે. અમે થોડું ખાડા જેવું હોય ને એ ના રાખો. બોલ જમે છે બેસવાનું છે એટલું ગવાનું લેડો ગાઈસ ફાઇનલી સમય આવી ગયો છે ગોટા તરવાનો. થઈ ગયું લાગે ને ગરમ તેલ ઓછું થયું છે. હાર્દિકભાઈ બરોબર હરગાયું નહીં. સાચી વાત છે ભાઈ. ચમટીલા પડ્યા એટલે ચૂલો બરાબર આ લાકડો જો લાકડો છે તો બધો લાવે છે. ઓબાનો અને લેબાનો બધો લાકડો લાવે છે. જલ્દી હરકી જાય. ફાઇનલી તેલ ગરમ થઈ ગયું છે અને જુઓ ગોટા તરાવાના એ ચાલુ થઈ ગયા છે. ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા. ભજીયો ખાઈને કજીયો ના કરો. હા હરગાવો એટલે હરગાવો. જેટલો બધો ધુમાડો આવે છે ગાઈસ. પેલો પોણ તૈયાર થાય છે.
પોણી કહેવાય, ભોર કહેવાય, શું કહેવાય અમે? ગોણો. ગોણું. લ્યો. આ છે ને મેં સ્પેશિયલ એને કહેવાય બેસનના છે એટલે બેસનના. ઈ મને તો ખબર લોટ આવે. નહીં નાખ્યો એટલે એના કારણે દેખાય છે એવું લાગે છે મને. ગાઈઝ ફાઇનલી ભજીયા રેડી થઈ ગયો છે. ગાઈઝ ફાઇનલી ભજીયો રેડી થઈ ગયો છે. રેડો ટેસ્ટ મારીએ. અને આ પૂરેપૂરો બેસનનો છે પાછો. આમાં બીજો કોઈ લોટનો ઉપયોગ કર્યો નહીં. મસ્ત ભાવ છો મારા ભાઈ. પણ થોડુંક ખરી અંદર મીઠું ઓછું છે. એ ના ખવડાય. બાકી બઢિયા ભાવ છે. હાય હાય શું ભજીયા દેખાય છે અહીંયાથી તો મમ્મીના હાથના ભજીયા. વાહ ભાઈ વાહ. ગાઈઝ આટલો ભજીયો તૈયાર થઈ ગયો છે. જોઈ લો એ બધા. અને લોટ મારા ભાઈ આટલું વધાર્યું છે તો આપણે બધા લોટનું બનાવી દઈએ, કારણ કે ઘેરથી બીજા બધા મહેમાનો આવે છે. શું કેવું મમ્મી? ફેમિલી મેમ્બર અમારા ફેમિલી મેમ્બર આવશે બધા, કાકી ને બધો. નાખી દેવું વાર સત્તો ના આવું પૂરું થઈ જાય પછી. એ પૂરું થયા પછી ને. મારો પપ્પા પાછળ ખેતરમાં પોણી વાળું છે. એટલે પપ્પા, એ પપ્પા, અરે આઈ જા ભજીયા ખાવા મેથીના. અવાજ આવતો નહીં, હમણાં નહીં હું મારો અવાજ ઓછો પડતો લાગે છે. અરે લેડો ભજીયા ખાવા. हाँ अरे हिंडो सारे गुजरात वासियों, आज हमारे खेत में मेथी का भजिया बन रहा है. तो मेरे भाइयों, बहनों, वडीलों, माताओं, बहनों, મિત્રો બધા આવી જો મેથીના ભજીયા ખાવા માટે. હજુ તો કઢી બનાવવાની બાકી છે. પેલા મેથીનો ભજીયો બનાવીએ, પછી કઢી બનાવીએ. ઘેરથી સ્પેશિયલ છાશ લાયા છે અને આ પાછી ઘરની છાશ છે મારા ભાઈ. અમારી ઘેર બે હાઉસ છે ને એના દૂધની છાશ બનાવેલી છે, એકદમ દેશી. વાહ ભાઈ વાહ, અમારા પરમ પૂજ્ય પિતાશ્રી પધારી રહ્યા છે. બાપુજી ચરણ સ્પર્શ. જેઠાલાલ આયુષ્યમાન વિજય ઘોટા કાયમ માટે જીવતા રહો. ગોટા હા ગોટા ખાઈને ટોટા જેવા થો. અને ટોટા જેવા થઈને ફોટા પાડો. ફોટા પારો ગોટા ખાઈને પાછા મોટા થો. અને પાણી પીવો લોટામાં. હા અને હંમેશા સાચું બોલો, ના બોલો ખોટા. હમણાં જો ગોટો ખાતે બધું તાકાત આવી જાય એનું. ગાઈઝ લેહેડો આપણા ફાધર ના મેથીના ભજીયા ખવડાવીએ. લે એમાં આયરો લે લા ફોર્ચ્યુન. લે ભાઈ. એક નંબર. ચકાચક. ક્યાં ભાઈ આપા? ચકાચક બઢિયા છે કે? બઢિયા બઢિયા. સિર્ફ મેથી મરચા ડુંગળી નહીં. હે સિર્ફ મેથી મરચા નાખ્યા લીલા અંદર. હા, તાર મીઠા. પાક મને આવી પણ. એવું છે ને. મેં કીધું ના આવી એટલે કીધું મરચા ના આયા. નદીમાં મારા ભાઈ ભારતનું રાષ્ટ્રીય ફૂલ ઉગી નીકળ્યું છે, એટલે કે મારા ભાઈ કમળ. આ દેખાય, એક આ કમળ, એક પેલ બાજુ 2 3 4 ઘણા બધા કમળ છે. જોઈ લો સક કમળ એ લ્યો અમે. હેલો ગાઈસ, આમાં ભજીયા ગોટા તૈયાર થઈ જાય ને કઢી બનાવી દઈએ, પછી ખાઈ લઈએ. હા લ્યો લીલો મરચા. લાવ લીલા મરચા આમ કોણ ઉતારવા ને લાય નહીં કશું. લાવ કાગળ લાય. હોડી નહીં લાવી હાર્દિક? ફોડી નહીં મળી યાર. આઈ રે કાગળ. જે આપણે ખાઈ હોતી પણ નહીં મળી. વહી એક એ દોસ્ત ને મેં થોડું લીલું તે લાવી દઉં. ગાઈઝ જો આ ખેતરમાં મારા ફેમિલી મેમ્બર આવ્યા છે બધા. નિયોમી, આરતીબેન, નંદા. નિયોમી ભજીયા ખાएगा ना? है भजिया खाएगा तू? भजिया भजिया खाए ને? આવો માથા ફેરવો. આમાં એટલે નિયોમી, એ નિયોમી ચાચા બોલાવ. અમાય ભજીયા ખાવા. નિયોમી, એ નિયોમી અમાય એ નેનું કેમ રોવે છે બતાવજો. નેનું કેમ રોવે? એવું રોવે છે. તું ભજીયા ખાય? હા. કઢી પીએ? કઢી પીએ? કઢી. ફાઇનલી મેથીનો ભજીયો અને કઢી તૈયાર થઈ ગઈ છે.
અને જુઓ મસ્ત બધો ચટ્ટાઈ પર બેસી ગયો છે. આ બાજુ મારા આરતી બેન રંગના અને બેબી એ નિયમી ભજીયો ખાય કે મમ્મ ખાય લેડો તને ઘેરથી બધી વાર ટક્યો લાયા છે પડીલા પડીલામાં બધું કાઢી લઈએ. ખાવાનું છે તાર પગડાટીની હો કઢી તો મારા ભાઈ સેમ હોટલ જેવી આવી છે, એકદમ ઘાટી જાડી ભૂમ. એ હાઈ તો હેડા એક નંબર છે મારા ભાઈ. બઢિયા બઢિયા. ભાઈ મજા આવે છે ખાવાની કોટા તો. મન નહીં મજા વાહ ભાઈ વાહ. My district Sabarkantha, my very happy family. बहुत बढ़िया खुश गुजराती मंगणिया ने બહુ આનંદમય. ખાઓ પીઓ ને લહેર કરો. સબસ્ક્રાઇબ કરજો હો, લાઈક કરજો અને શેર પણ કરજો. આજે હું બોલ્યો છું હો ને, જેની છોરીઓ રે આહા કઢી બનશે એ ચટણી કેવા ચટણી અમાર તો અમારી વગરાની ભાષામાં તો કઢી કહીએ અમે તો. હા ગોટા કઢી અમાર તો વગડામાં અમે શું કહીએ, તમે ભલે ચટણી કે અમે તો ગુજરાતીમાં બોલીએ દેશી પ્યોર દેશી કઢી. મસ્ત ભજીયા કઢી ખાઈ લીધી હશે પેટ ભરાઈને. મસ્ત કઢીને ભજીયા ખાઈ લીધા છે પેટ ભરીને. બહુ મજા આવી મારા ભાઈ. બાકી જુઓ મત જે બધું તપેલી બધું લાવ્યા હતા ને ઘેરથી એ બધું મારા મમ્મી ધોવા છે ત્યાં હાલમાં. પોણી જતું રહ્યું અમે ગાઈ જુઓ બધો લાકડો લીધો છે ઓબાનો. ઘેર આમ બધું જે ખાવાનું બનાવ્યું ને એ સમય આ લાકડો બધો કોમ લાગી. આ જોરદાર સ્ટેમિના કહેવાય અમે ઢારમાં અને એ પાછું ખુલ્લે મુલ્લું. ગાઈઝ અમે જઈએ છીએ અમારા ગામમાં મેચ રમાય છે ને એ મેદાનમાં મેચ જોવા માટે. મારા ભત્રીજો શાળામાંની ઘેર આવ્યું છે તો કીધું લેટ ભત્રીજ આપણે બે જઈએ તા ને. એટલે મેં તો ભજ્જો બનાવ્યો હતો તાણી સાક્યો ને સેવો હતો કમ્પ્લીટ હતો કે બબલી કેરો મોબાઈલ વાહર તેરી ઇસ્માઇલ. તો મિત્રો આપણે આવી ગયા છીએ મેદાનમાં. જુઓ તમને બધાને મેદાન બતાવીએ અમારા ગામનું. ગાઈઝ આ એરિયા મેદાન છે એકદમ ખુલ્લું છે મારા ભાઈ ચકાચક. ડાયોલાલ બેટિંગ કરી રહ્યા છે જ નહીં. અરે વાહ હોમ એ બીજો ડાયો જ છે. હેલો ગાઈસ મિત્રો હાર્દિક કાકા અરે વાહ ભાઈ વાહ 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 વાહ. તો ગાઈઝ ફાઇનલી મેચ ઓવર થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે અને આપણે નીકળ્યા છીએ ઘેર. બાકી વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ગમ્યું હોય તો લાઈક કરી લેજો, ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. અને કાલ તો મારા ભાઈ આઈ થિંક પ્રેન્ક કરવાના છે, બરોબર છે. બાય ટેક કેર એન્ડ જય માતાજી. આ દેન્યો કે શું હું કેતો શું કેવડે ના થાય તારે? એ તો પેલા બફોડિયા મને ફેન મળ્યા હતા ને તમારે ની વાત તે શું કહેતા હતા? ઈ કહેતા હતા આ ભાઈ જોયા શું અમે કીધું બહુ એવું એટલે કે મને વાંગ જલે જજો એટલે કે ના આવતા ની બફોડી.